દરેક પરિવારમાં એક ભોળી વ્યક્તિ હોય અને હોશિયાર માણસો બધું એને પૂછી લે. નંદ બાબાએ કીધું દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરાવીએ છીએ, આ વખતે લાલાના કહેવા પ્રમાણે ગોવર્ધન નાથનું પૂજન કરાયું છે. લ્યો આ પ્રસાદ. દેવર્ષિ નારદને દળિયો દીધો અને લઈને નારદજી ઇન્દ્રલોકમાં આવ્યા. જ્યાં દેવેન્દ્રને કીધું અને આમે તમે જુઓ, અમુક તમારી ગયા પ્રસંગ હોય તો રાજુ થઈને નજીકના જ ને નારાજ થાય. તમે બધાને ગમે પણ તમે જેને પ્રેમથી બોલાવો છો ને અંદરથી ના ગમે. હા, એ જાતે ને જાતે વિચાર કરે ભગવાન અમને આપ્યું છે તોય ખર્ચતા નથી, ના ઓછું છે તોય વધારે ખર્ચે છે. ઇન્દ્રએ 1249 વાયુઓની આજ્ઞા કરી કે જઈ અને વ્રજ પર એ પ્રમાણે ટાટકો કે વ્રજનું ઝાડ પાન બચવું ના જોઈએ. અને ભાગવતજી કહે છે ને કે જીવનમાં જ્યારે તમે જો અમુક વ્યક્તિનું ના ચાલે ત્યારે ગમે તે રીતના તમને હેરાન કરવાનો પ્રયત્ન કરે, પણ જીવનમાં ધ્યાન રાખજો ભાઈ કે જે ભગવત ચરણે સમર્પિત છે ને રામ કે કહે ને ભાઈ, હા ભગવાનને સમર્પિત થયા, ભગવાન જેની સાથે છે ને જગત એના માટે મનમાં જે પણ વિચારે છે. રામ કી કૃપા હોય ત્યાં ખડી ખડી કાન હલાય. અને કહ્યું ને મનુષ્ય જન્મમાં ભગવદ અનુગ્રહથી ભાગવતજી તેમ કે જેટલા વિરોધી વધારે એટલી ભગવાનની કૃપા વધારે. જેટલો વિરોધ વધે જેટલા એનો આનંદ વધારે. સાહેબ દરેક નહીં, અમારે ઘણી વાર એવું થાય અમુક મને મળે ને એ મને કે તમારે તો સારું આખું વર્ષ ચાલ્યા જ કરે લે. પણ ભાઈ ભરોસો ઢળઈન ચરણન કેરો. નવરા પડો ને ભાઈ, કૃષ્ણાશ્રયનો પાઠ કરવો, સર્વોત્તમનો પાઠ કરવો, યમુનાજીનો પાઠ કરવો. યમુનાષ્ટકનો પાઠ કરવાથી હૃદયમાં ભક્તિ એટલી પ્રગટ થાય છે, અને ભક્તિ પ્રગટ થાય એટલે ભગવાન કોઈને પણ જ્ઞાન અને વૈરાગ્ય સ્વરૂપમાં તમારું કલ્યાણ કરવા મોકલે છે. સાહેબ